હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં. અમરકોટનો ભયાનક દુષ્કાળ અને રાજાનો છુપાયેલો પાપ. અમરકોટનું રાજ્ય એક સમય એવું હતું કે જ્યાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો દરિયો વહેતો હતો અને તે રાજ્યના રાજા વિક્રમસિંહ પોતાની પ્રજા માટે દેવ સમાન માનવામાં આવતા હતા. પરંતુ સમયનું ચક્ર કોઈ માટે અટકતું નથી. એક વર્ષ એવું આવ્યું કે વરસાદે અમરકોટની ધરતીને છોડી દીધી. આકાશ જાણે રીસાઈ ગયું હોય એમ એક ટીપું પણ વરસ્યું નહીં. નદીઓ સુકાઈ ગઈ, કૂવો ખાલી થઈ ગયો. ખેતરોમાં લીલોતરીના બદલે સૂકા કાંટા ઉગવા લાગ્યા. પ્રજામાં હાહાકાર મચી ગયો. બાળકો ભૂખ્યા રડતા, પશુઓ પાણી વગર તડપતા અને આખું રાજ્ય એક ભયાનક દુષ્કાળની ઝપેટમાં આવી ગયું. રાજા વિક્રમસિંહને પોતાના પ્રજાને દુઃખ સહન થતું નહોતું. તેઓ રોજ દરબારમાં ઉપાય વિચારતા, રાજગુરુઓને બોલાવતા, યજ્ઞ કરાવતા, પણ વરસાદ આવતો નહોતો. એક દિવસ રાત્રે રાજાને એક અજાણ્યું સ્વપ્ન આવ્યું, જેમાં એક વૃદ્ધ સાધુ તેમને કહી રહ્યા હતા કે આ દુષ્કાળ કોઈ સામાન્ય નથી. તમારા રાજ્યમાં કોઈ ગુપ્ત પાપ છુપાયેલું છે. જ્યાં સુધી તે પાપનો પ્રાયશ્ચિત નથી થતું ત્યાં સુધી વરસાદ નહીં આવે. સવારે ઉઠીને રાજા ચિંતિત થઈ ગયા. તેણે આખા રાજ્યમાં તપાસ કરાવવાનો આદેશ આપ્યો. સૈનિકો ગામે ગામ ફરીને લોકોની સમસ્યાઓ સાંભળતા, પરંતુ કોઈ ખાસ કારણ મળતું નહોતું. દિવસો પસાર થતા ગયા અને પરિસ્થિતિ વધુ ખરાબ થતી ગઈ. એક દિવસ રાજા પોતે ભેષ બદલીને પ્રજામાં નીકળી પડ્યા. તેઓ એક સામાન્ય માણસ બનીને ગામોમાં ફરતા અને લોકોની હાલત જોતા. ત્યારે તેઓ એક જૂના તૂટેલા મંદિર પાસે પહોંચ્યા, જ્યાં એક વૃદ્ધ સ્ત્રી બેઠી હતી. તેની આંખોમાં અજાણી ચમક હતી. તેણે રાજાને જોઈને કહ્યું, રાજા, તમે ભલે ભેષમાં હો, પણ હું તમને ઓળખી શકું છું. રાજા ચોંકી ગયા અને તેની પાસે બેસી ગયા. સ્ત્રીએ ધીમા અવાજે કહ્યું, આ દુષ્કાળનું કારણ તમારા રાજ્યના ખજાનામાં છુપાયેલું છે. રાજા વધુ આશ્ચર્યમાં પડી ગયા. તેણે પૂછ્યું, ખજાનામાં એવું શું છે? વૃદ્ધ સ્ત્રીએ કહ્યું, વર્ષો પહેલા તમારા પિતાએ એક ગરીબ ખેડૂતનો અમૂલ્ય ધન છીનવી લીધો હતો અને તે ખેડૂતે શાપ આપ્યો હતો કે જ્યારે સુધી તે ધન પાછું નહીં મળે ત્યાં સુધી રાજ્ય પર દુષ્કાળ આવશે. રાજા વિક્રમસિંહને આ વાત સાંભળીને આઘાત લાગ્યો. તેઓ તરત જ મહેલ પરત ફર્યા અને ખજાનાની તપાસ શરૂ કરાવી. ઘણા દિવસોની શોધ પછી એક જૂની પેટી મળી, જેમાં એક અનોખો હીરો હતો. રાજાને સમજાઈ ગયું કે આ એ જ ધન છે. તેમણે તે હીરો લઈને આખા રાજ્યમાં તે ખેડૂતના વંશજોની શોધ શરૂ કરી. આખરે એક નાના ગામમાં તેમને એક ગરીબ પરિવાર મળ્યો, જે પોતાને તે ખેડૂતના વંશજ કહેતા હતા. રાજાએ તેમની સામે માથું ઝુકાવીને માફી માંગી અને તે હીરો તેમને પરત આપ્યો. તે ક્ષણે આકાશમાં અચાનક કાળા વાદળો ઘેરાયા અને વર્ષો પછી પહેલીવાર વરસાદ વરસવા લાગ્યો. આખું રાજ્ય ખુશીમાં ઝૂમી ઉઠ્યું. પરંતુ આ ઘટના અહીં પૂરી નહોતી, કારણ કે જ્યારે વરસાદ શરૂ થયો ત્યારે એક અજાણી ઘટના બની. રાજમહેલના આંગણામાં એક પ્રકાશનો સ્તંભ દેખાયો અને તેમાં તે જ વૃદ્ધ સાધુ દેખાયા. તેમણે રાજાને કહ્યું, તમે સત્ય અને ન્યાયનો માર્ગ પસંદ કર્યો છે, તેથી તમારું રાજ્ય ફરી સમૃદ્ધ બનશે. પરંતુ યાદ રાખજો કે રાજા માટે સૌથી મોટું ધન તેની પ્રજા છે. આ કહીને સાધુ અદૃશ્ય થઈ ગયા. આ ઘટના પછી અમરકોટમાં ક્યારેય એવો દુષ્કાળ આવ્યો નહીં
અને રાજા વિક્રમસિંહને લોકો વધુ પ્રેમ અને સન્માન આપવા લાગ્યા. આ વાર્તા આજે પણ અમરકોટના લોકો વચ્ચે જીવંત છે અને લોકો તેને એક ચેતવણી તરીકે યાદ રાખે છે. અન્યાયનું પરિણામ હંમેશા ભયાનક હોય છે અને સત્યનો માર્ગ જ સાચો માર્ગ છે. થેન્ક યુ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવી વાર્તામાં.